નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. ચૂંટણી પરિણામો દિવસભર ક્યાંક કભી ખુશી કભી ગમ જેવો માહોલ બન્યો રહ્યો. મહારાષ્ટ્ર, ઝારખંડ, ખાસ કરીને ગુજરાતની જો વાત કરવામાં આવે, વાવ બેઠકની ઘણીવાર ક્યાંક કાંટાની ટક્કર રહી અને અંતે ભાજપનું જે ક્યાંક પરિણામ આવ્યું, 2300થી વધુ વોટોથી જીત મેળવી સ્વરૂપજીએ. મહારાષ્ટ્રમાં પણ ક્યાંક ચિત્ર ક્યાંક હવે સ્પષ્ટ છે, ઝારખંડમાં પણ ક્યાંક જેએમએમનું ચિત્ર સ્પષ્ટ લાગી રહ્યું છે. પરંતુ એવા કયા પાસાઓ હતા જે પ્રચાર દરમિયાન અસરકારક રહ્યા, કયા એવા મુદ્દાઓ હતા જે ક્યાંક મતદારોને સ્પર્શ્યા, જે પરિણામ આવ્યું, તમામ પાસાઓને લઈને વિસ્તૃત ચર્ચા કરીશું સીધો સંવાદમાં. તો આપણી સાથે ચર્ચા કરવા માટે મુકેશભાઈ પંચાલ, કોંગ્રેસ નેતા, પ્રશાંતભાઈ ત્રિપાઠી, બીજેપી નેતા જોડાયા છે. હાલ આ બંનેનું સ્વાગત છે. સૌપ્રથમ પ્રશાંતભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. સૌ પહેલા તો અભિનંદન, જે પરિણામ આવ્યું છે, પરંતુ મહારાષ્ટ્રમાં પણ ક્યાંક ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ઝારખંડમાં થોડી એવી મુશ્કેલી, ખાસ કરીને ગુજરાતની પણ વાત કરીએ, વાવ બેઠકની પેટા ચૂંટણીની કાંટાની ટક્કર રહી, પરંતુ અંતે જીત કહેવાય, પરંતુ ક્યાંક એ મજબૂત, ક્યાંક એવી મુશ્કેલી પણ જોવા મળી. તમામ પરિણામોને કઈ રીતે જુઓ છો, મૂલવો છો, જણાવો પહેલો અભિપ્રાય આપનો. મારું એવું માનવું છે કે આ દેશની જનતાએ, ખાસ કરીને મહારાષ્ટ્ર જેવું છે દેશનું એક મોટું રાજ્ય, જ્યાં આગળ દેશનું જે આર્થિક પાટનગર કહેવાય મુંબઈ, તો આવા એક મહત્વના રાજ્યએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આ દેશમાં હવે પરફોર્મન્સની રાજનીતિ ચાલશે. અને જેની પરંપરા આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પરિશ્રમથી, પોતાની નૈતિકતાથી, પોતાની નિષ્ઠાથી જે રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો કે આ દેશના ઇતિહાસમાં સતત ત્રીજી વખત જો હેટ્રિક મારી હોય કોઈ પણ નોન કોંગ્રેસી પ્રધાનમંત્રીએ, તો એ માનનીય નરેન્દ્રભાઈ છે. માનનીય નરેન્દ્રભાઈ અને માનનીય અમિતભાઈની જે વ્યૂહરચના છે, અથવા લોકોનો મિજાજ સમજવાની જે શક્તિ છે, લોકો માટે પરિશ્રમ કરવાની જે ડેડિકેશન છે, જેના કારણે મહારાષ્ટ્રમાં આજે ભારતીય જનતા પાર્ટી એવી સ્થિતિમાં આવી છે કે પ્રજાએ એની પર વિશ્વાસ મૂક્યો છે. તો મારો કહેવાનો મતલબ એક છે કે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીએ આ દેશમાં એક પરફોર્મન્સની પરંપરા, એક પ્રો ઇન્કમ્બન્સીની પરંપરા, જે કહેવું એ કરવું, અને જે ના કીધું પણ પ્રજાના હિતમાં હશે તે પણ અવશ્ય કરવું. જે પ્રશાંતભાઈ અટકાવવા માંગીશ, હાલ પીએમ નરેન્દ્ર મોદી જે દિલ્હી બીજેપી હેડક્વાર્ટર છે ત્યાં પહોંચ્યા છે, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે પણ ત્યાં પહોંચ્યા છે. કાર્યકર્તાઓનો જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ભાજપની જીત બાદ ઉજવણીના એ દ્રશ્યો દિલ્હી હેડક્વાર્ટરથી સીધા જ લાઈવ દ્રશ્યો આ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ બાદ તમામ કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ જોવા મળ્યો હતો, તો ભાજપની જીતની આ ઉજવણી, જેપી નડ્ડા પણ સાથે બીજેપી હેડક્વાર્ટર છે તેઓ પહોંચ્યા છે. થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા, કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી. પીએમ નરેન્દ્ર મોદી હાલ પહોંચ્યા છે. તો ફરી એકવાર ચર્ચા તરફ આગળ વધવું છે. મુકેશભાઈ, કઈ રીતે જુઓ છો? પહેલા તો વાવ બેઠકની વાત કરીએ. કોંગ્રેસ છેક સુધી ક્યાંક એમ કહી શકાય કે પિક્ચરમાં હતું, મેદાનમાં હતું, અને ક્યાંક લાસ્ટ ઘડી ઉપર જે ફાઇનલ મેચની જેમ છેલ્લી ગણતરીની ઓવરો બાકી હોય, છેલ્લા રાઉન્ડોમાં ક્યાંક બાજી હારી જવી પડી. ક્યાં એવી કચાશ રહી ગઈ, ક્યાં એવી મહેનત ઓછી પડી ગઈ? સૌ પ્રથમ તો વાવ વિસ્તારની પ્રજા અને મતદારો જે છે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજના યુગમાં અને આપણી લોકશાહીમાં જો જીતા સિકંદર એક મતથી પણ જીતે, રાજસ્થાનમાં આપણા સીપી જોશી એક મતથી હારી ગયા,
ને ત્યારે મુખ્યમંત્રીના ઉમેદવાર હતા. એટલે જો જીતા સિકંદર, એટલે બીજો અભિનંદન આપું છું અમારા ઉમેદવાર ગુલાબસિંહ અને જે બાકીના સાથી ઉમેદવારો હતા કેપી ગઢવી અને ઠાકરસિંહભાઈ રબારી અને અમારી બનાસનીબેન જ્ઞાનીબેન અને આખી એ ટીમ કે જેમણે જે રીતે મહેનત કરી અને આ મતોની ભરમાર લગાવી દીધી. અને ત્રીજા અભિનંદન આપું છું જે અમારી સામે જે ઉમેદવાર જીત્યા એ સ્વરૂપસિંહજીને, કારણ કે એક મતથી પણ જીત એ જીત છે. હાર થાય તો લોકશાહીમાં એ શિરોમાન્ય હોય. વાત હાર જીત કે અભિનંદનની નથી. વાત કઈ છે કે હું પોતે 6 દિવસ ત્યાં હતો. વાવની વિસ્તારની પરિસ્થિતિ, વાવ વિસ્તારના પ્રજાના જે મુદ્દા અને વાવ વિસ્તારનો વિકાસ, આની જે પરિસ્થિતિનું જો આપણે આંકલન કરીએ તો હું ચોક્કસ માનું છું કે આપણા દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી સંસદની અંદર એવી વાત કરે કે લોકશાહી में વિરોધ પક્ષ કા મજબૂત હોના જરૂરી है. આ વાત એમણે કરી. અને બીજી બાજુ એની આખી ડિફરન્ટ સાઈડ ગુજરાતના નેતાઓ એવો પ્રચાર કરે કે વાવની જનતા કોંગ્રેસના ઉમેદવારને મત શું કામ આપે, કારણ કે ત્યાં તો એમ કે એ ઉમેદવાર જીતે તો એ કામ તો કરાવી શકવાના નથી. ભાજપના ઉમેદવાર જીતશે તો કામ કરાવી શકશે. એટલે એનો મતલબ એવો નક્કી થયો કે ગુજરાતની અંદર સરકાર રચાય અને જો કોઈ બીજા પક્ષના ધારાસભ્ય હોય તો એ વિસ્તારના કામો ન થાય એવું એક સાબિત કરવાની કોશિશ કરી. એમાં ક્યાંક ને ક્યાંક જનતા ભૂલ ખાઈ હોય એવું પણ હું માનું છું. પણ છતાંય હું એટલે નથી માનતો કે 23 રાઉન્ડમાંથી લગભગ 20 રાઉન્ડ સુધી ભારતીય જનતા પાર્ટીના શ્વાસ અદ્ધર હતા સાહેબ. આ ગુલાબસિંહ અને કોંગ્રેસનું એક પરફોર્મન્સ. ભાઈએ ખૂબ સારી વાત કરી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ કે પરફોર્મન્સની રાજનીતિ ચાલશે. આ પરફોર્મન્સ હતું. અને છેલ્લે જે બાબર પછી જે રાઉન્ડ ચાલતા ગયા એમાં નજીવા 2400 મતે અમારા ઉમેદવારની હાર થઈ. સહર્ષ અમે સ્વીકારી લીધી. પણ વાત મારી ત્યાં છે કે વાવ વિસ્તારના મુદ્દા ત્યાંના ત્યાં છે. વાવ વિસ્તારની જે પીડિત અને વંચિત પ્રજા છે એ ત્યાંની ત્યાં છે. અમે ત્યાં ધરાતલ ઉપર જોયેલું છે કે રોડ રસ્તાની અને અંતરિયાળ ગામડામાં પીવાના પાણીની હાલત ખૂબ જ બદતર છે. ભલે નળ સે જળ યોજનાની વાત કરે પણ કુંજભાઈ હું તમને કહેવા માગું છું કે હવે તો હારજીત પૂરી થઈ ગઈ છે. હવે તમે 2-4 દિવસમાં મંતવ્યની ટીમ લઈ જઈને એ વાવ વિસ્તારની અંતરિયાળ ગામડાને એની પરિસ્થિતિનું એક મૂલ્યાંકન કરી અને અહીંયા બતાવો તો ખ્યાલ આવે કે ખરેખર કોંગ્રેસ પાર્ટીના કે વિરોધ પક્ષના લોકો જે કહેતા હતા એમાં કેટલી સચ્ચાઈ છે. આ વાત ધરાતલની છે. પછી આપણે ખાલી વાતો કરીએ અને ઇલેક્શન પૂરું થઈ જાય અને પાછા હતા ત્યાં ને ત્યાં, એ ન થવું જોઈએ. જોકે હું એવું માનું છું કે અમારા ગુલાબસિંહ ભલે ચૂંટણી હારી ગયા પણ ત્યાંના જે મુદ્દા છે એને લઈને ઉઠાવતા રહેવાના. અમારા સાંસદ જ્ઞાનીબેન પણ વાવના મુદ્દા જે કંઈ હશે એની અંદર જો ગોળખોળ થવાની કોશિશ કરશે તો જ્ઞાનીબેને કહ્યું છે કે અમે ઉઠાવતા રહીશું. એટલે કુલ મળીને આપણે જોવા જઈએ તો વાવ વિધાનસભાની ચૂંટણી અમે બહુ જહેમતથી લડ્યા, બહુ મર્દાનગીથી લડ્યા અને એની અંદર ભારતીય જનતા પાર્ટીની 161 ધારાસભ્યોવાળી આખી સરકારને અમે ત્યાં બોલાવી. સૌથી અગત્યની વાત છે 161 ધારાસભ્યોની આખી સરકાર એ વાવ વિધાનસભાના લગભગ 2 લાખ સમથિંગ વોટો કરવા માટે અમે ત્યાં બોલાવી. કોંગ્રેસ પક્ષે એને બોલાવી. તમે સમજો, જ્યારે આખી સરકાર ત્યાં આવે, દેશ રાજ્યના ગૃહમંત્રી અને એ રાજ્યના ગૃહમંત્રી આજે બપોરે જ્યારે વાવ વિધાનસભાનું લગભગ 2-3 રાઉન્ડ બાકી હતા અને અમે એક ચેનલમાં હતા ત્યાં એક ટ્વીટ આવ્યું. હવે ટ્વીટની અંદર એમણે જે મહારાષ્ટ્રમાં સીટો વધતી હતી ને કોંગ્રેસની ઓછી થતી હતી તો એમણે એક ટ્વીટ કર્યું પાર્લેજીનું કે ભાઈ રાહુલજીનો ફોટો મૂક્યો અને એવું લખ્યું હાર્લેજી. અને એમણે ટ્વીટ લખ્યું એટલે એમ કે ક્રિએટિવિટીના બહુ માસ્ટર છે આ આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીજી. મને થાય છે આટલી નિમ્ન કક્ષાનું રાજકારણ આ ગુજરાતનો ગૃહમંત્રી કરી શકે. મને એમ થાય તમે ઝારખંડમાં તમારી હાર થઈ તો એ પાર્લેજીમાં તમે કોનો ફોટો મૂકવીને સ્વીકારશો કે હાર્લેજી? જો કોઈ કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષનો માણસ
કાલે એવું કોઈ ટ્વીટ કરશે પાર્લેજીમાં આપણા પ્રધાનમંત્રીનો ફોટો મૂકીને, તો શું એ ગરિમા રહેશે? મને એમ થાય છે કે નિમ્ન કક્ષાનું રાજકારણ નહીં કરવું જોઈએ, અને એમાં નેશનલ લીડર હોય તો આપણે આપણી મર્યાદા, આપણું લેવલ જોયા વગર ટ્વીટ ન કરવા જોઈએ. આ મારું ગૃહમંત્રીજીનું સૂચન છે કે તમે આજે જે જગ્યાએ બેઠા છો એની ગરિમા જાળવી અને તમારા ટ્વીટ કરો તો વધારે સારું. બાકી વિરોધ પક્ષના લોકો આવા ટ્વીટ કરવાનું શરૂ કરે તો તમને પણ કદાચ એવું લાગશે કે હવે શું કરવું. માટે આવું આનાથી બચવું જોઈએ એવું મારું 100% કહેવું છે. પ્રશાંતભાઈ પાસેથી જવાબ મેળવ્યો. પ્રશાંતભાઈ, કયા મુદ્દાઓને લઈને જે વાત કરી, જે મુદ્દાઓને લઈને કોંગ્રેસ પક્ષ ગયું હતું, ભાજપનું પણ શું વાવ ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કયા પ્રશ્નોને લઈને વાત થઈ, કયા મુદ્દાઓને લઈને વાત થઈ, તેને લઈને શું કહેશો? સૌ પ્રથમ તો હું અમારા સિનિયર મિત્ર પંચાલ સાહેબનો આભાર માનીશ કે એમણે અભિનંદન પાઠવ્યા. સાથે હું એમને વળતા અભિનંદન એટલા માટે પાઠવીશ કે સતત 2-3 દિવસથી આજે એક્સરસાઇઝ ચાલે. આજે હું પણ લગભગ 6-1 ડિબેટમાં હતો, પણ કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાથી માંડી અને શહેર કક્ષા સુધીના જેટલા લોકો ડિબેટમાં ઇન્ટરેક્ટ થયા અથવા મેં કંઈ ટીવીમાં ન્યૂઝ જોયા, કોકના સ્ટેટમેન્ટ જોયા, તો કોઈએ પંચાલ સાહેબ જેવી સકારાત્મકતા ઇવન એમના રાષ્ટ્રીય નેતાઓમાં પણ નહોતી. ઝારખંડનું પરિણામ સાચું અને અહીંના પરિણામમાં ઈવીએમનો વાંક, આ જ સ્ટેટમેન્ટો એમના સાથી પક્ષોના સંજય રાઉત હોય અથવા કોંગ્રેસ પક્ષના પ્રદેશના નેતાઓએ આપતા હતા. પણ મને એ વાતનો આનંદ છે કે પંચાલ સાહેબે આ મંચ ઉપર આપના ચેનલના માધ્યમથી એક સકારાત્મક વાત કરી અને હું એમની સાથે સંમત છું કે સબળ વિપક્ષ હોવો જોઈએ. પણ સબળ વિપક્ષ ક્યારે હશે? કે જ્યારે આ સકારાત્મક અભિગમ હશે ત્યારે. જ્યાં સુધી વાવની વાત છે તો ગુજરાતની જનતાએ ગુજરાત સરકારની કામગીરી જોઈ છે. આદરણીય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટીની એની કાર્યશૈલી, ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ જે રીતે આજે પ્રજાની વચ્ચે રહ્યા છે, ગુજરાતનો વિકાસ જે રીતે થયો છે, ટુડે વી આર થર્ડ, આજે આખા દેશમાં આપણે 3જા નંબરનું અર્થતંત્ર છે. ગુજરાત જે ગતિએ વિકાસની હરણફાળમાં છે, તો મને એવું લાગ્યું કે જેમ વાવની વાત કરી તો આટલા વર્ષો પછી અમે એ બેઠક જીતી શક્યા. એનું કારણ પણ પરફોર્મન્સ જ છે. મેં શરૂઆતમાં પ્રો ઇન્કમ્બન્સી શબ્દ એટલા માટે વાપર્યો અને આપણે જે કોંગ્રેસની વાત કરી, મુદ્દાઓની વાત કરી, તો કોંગ્રેસ પાસે સાહેબ કોઈ મુદ્દા જ નહોતા. એટલે મહારાષ્ટ્રમાં ઉલેમાઓનો સહારો લીધો, ફતવાઓનો સહારો લીધો અને આડી તેડી વાતો કરી અને ત્યાં આગળ રાજકારણ કરવાનો પ્રયત્ન કર્યો. પણ આ દેશની જે જનતા જે હવે સમજુ થઈ ગઈ છે, આ દેશનો મતદાર હવે સમજુ થઈ ગયો છે, એને રેવડીમાં અને વચનમાં ફરક સમજમાં આવી ગયો છે. એને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે ગેરંટી છે, મોદી હે તો મુમકિન હે, મોદી સાહેબના જે વચન છે, ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર છે. આપણે જે એક બીજી વાત કરી, પરફોર્મન્સ અને એન્ટી ઇન્કમ્બન્સી અથવા પ્રો ઇન્કમ્બન્સીની વાત, રાજનીતિ કેવી હોવી જોઈએ એની સકારાત્મકતાનું એક ઉદાહરણ આપું તો યુપીએ સરકારે આજ દિન સુધી ક્યારેય ઝારખંડને 80,000 કરોડ કે લાખ કરોડથી વધારે નથી આપ્યા એમના સત્તા સ્થાને હોવા છતાં, અને રાજ્યોમાં પણ એમની સત્તા હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષમાં, કદાચ 10થી પણ ઓછા વર્ષમાં લગભગ 3-3 લાખ કરોડ રૂપિયા ઝારખંડમાં અમારી સરકાર ના હોવા છતાં પણ આ એક સકારાત્મક અભિગમ છે. આ એક સકારાત્મક અભિગમ છે. યુપીએની સરકારે આજ દિન સુધી મહારાષ્ટ્ર જેવા આવા વિકસિત અથવા વિકાસશીલ રાજ્યને 3 લાખ કરોડથી વધારે નથી આપ્યા. અમે ત્યાં આગળ 10-10 લાખ કરોડ રૂપિયા, સોરી 2 થી 3 લાખ કરોડ, 2 લાખ તો મેક્સિમમ હશે. તો આજે કોંગ્રેસની જે એક રાષ્ટ્રીય પક્ષ તરીકે સ્થિતિ છે, બીજું એક હાસ્યાસ્પદ તો ના કહેવાય પણ એક વિચારવા લાયક બાબત એ છે કે આજે તમે કોઈ પણ ચેનલ ઉપાડીને જોઈ લો, પ્રાદેશિક હોય કે નેશનલ ચેનલ હોય, ત્યાં આગળ બીજેપી પ્લસ લખાય છે અને બીજામાં જ્યાં આગળ એ લોકોનો વિજય છે. હું ટીકા નથી કરતો, પણ મને દુઃખ થાય છે કે આજે 140 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીએ ઝારખંડ મુક્તિ મોરચાની સાથે પ્લસમાં બેસવું પડે છે. તો ત્યાં આગળ હેડિંગમાં જેએમએમ પ્લસ આવે છે. તો હું એવું કહેવા માંગુ છું કે 140 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીએ પ્રાદેશિક પક્ષોનો સહારો કેમ લેવો પડે છે પોતાની નીતિ ઉપર? કારણ એમાં સકારાત્મક ગુમાવી દીધી છે. એ નેગેટિવ્સ ઉપર ચાલે, જેના કારણે દેશમાં એક નેગેટિવનું વાતાવરણ ઊભું થયું છે. તો એ નેગેટિવનેસના વાતાવરણને પ્રજાએ જાકારો આપ્યો છે. પ્રજા હવે પરફોર્મન્સને જ બિરદાવશે, પ્રજા હવે પરફોર્મન્સને જ મત આપશે. હું કામ નહીં કરું તો હું સહન નહીં થવું, મારી ઉપર ગમે તે હશે. તો પ્રજા હવે કામને જોવે છે, પ્રજા હવે વચનને જોવે છે, ન કેવળ ફતવાઓને અથવા તમે બાંટવાની રાજનીતિ કરશો તો પ્રજા હવે બિલકુલ સહન નહીં કરે. મુકેશભાઈ, આ મુદ્દા ઉપર પણ મારો પ્રશ્ન છે. જે ક્યાંક ઓછી બેઠકો ઉપર ચૂંટણી લડી કોંગ્રેસે, જે ગઠબંધન કર્યું એ સંગાથ નબળો રહી ગયો, એટલા માટે ક્યાંક પરિણામ આ પ્રકારનું. શું એવી
નબળું પાસું ક્યાં રહી ગયું એવું આપને લાગે? મહારાષ્ટ્રનું પરિણામ જોઈએ તો ઝારખંડમાં ચલો ક્યાંક છે સારું પરિણામ પેટા ચૂંટણી, પરંતુ અહીંયા ક્યાંક લડતમાં મહારાષ્ટ્રના પરિણામ પર નજર કરીએ તો ઝારખંડમાં પેટા ચૂંટણી નથી, વિધાનસભાની જ ચૂંટણી હતી. ઝારખંડની વાત નથી, બીજી અન્ય વાયનાડની ચૂંટણીની વાત ઓકે, કરતા. એટલે એમાં કેવું છે કે ઝારખંડની ભાઈએ વાત કરીને એમાં ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે. જેમ એનડીએ છે ને, હવે ભારતીય જનતા પાર્ટીને છે ને, જો એમની વધારે સીટ આવે ને તો ભાજપ લખે, અને જો ઓછી સીટ આવે તો પછી એનડીએ લખે. જેમ અત્યારે એકનાથ શિંદેએ કીધું છે કે ભાઈ એ સરકાર બનાવી શકે એમ નથી એકલા હાથે, એટલે હવે કાલે નિર્ણય કરીશું એનડીએની બેઠકમાં કે મુખ્યમંત્રી કોણ છે. એ તો જો પ્લસ માઇનસ જ્યારે હોય ને ત્યારે તોડજોડની રાજનીતિ અને લેખાજોખા થતા હોય. હવે વાત તમે કરી મહારાષ્ટ્રની. મહારાષ્ટ્રની અંદર એવું છે કે એમણે 2-3 વાતો એવી કરી કે ઉલેમાઓના ફતમા અને જે વચનોની લાણી. હવે એક વાત તમને કહું, સકારાત્મક રાજનીતિ કોને કહેવાય? કે આપણા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ પૂર્વ ચૂંટણીમાં એવું કહી ચૂક્યા હતા કે 15 લાખ રૂપિયા બધાના ખાતામાં આવી જશે, કાળું નાણું, બરાબર. અને પછી એ ચૂંટણી જતી રહી, 15 લાખે ન આવ્યા. અને એક પત્રકાર, એક દીકરી હતી, એમણે સવાલ કર્યો કોઈ નેતાને કે આપને કહા था कि 15 लाख सबके खाते में आ जाएंगे, तो उसका क्या हुआ? तो कि वो तो चुनावी जुमला था. એ રીતે મહારાષ્ટ્રની અંદર જે રીતે પ્રધાનમંત્રીએ લાડકવાઈ બેન યોજનાની વાત કરી. હવે લાડકવાઈ બેન યોજનાની વાત 100% એ લોભાવનારી જ યોજના છે, પ્રલોભન છે. પણ એ પ્રલોભન ત્યાં આપે ચૂંટણી જીતવા, એ તો ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ છે ને, એમાં કશો વાંધો નથી, આપી શકાય, બધે પાર્ટીઓ આપતી હોય. પણ મારું એવું કહેવું છે એની સામે કે જે લાડકવાઈ બહેનો છે, તો ગુજરાતની અંદર લાડકવાઈ બેન કે દીકરી આજે પણ સરકાર 30 વર્ષથી અહીંયા છે. કઈ લાડકવાઈ બેન દીકરીને ગુજરાતમાં કંઈ ફાયદો નથી. ઉલટાનું વસ્તુ એવી છે કે સ્પેશિયલ બજેટમાં મહિલા બિલ પાસ કર્યું આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી, અને બીજે કે ત્રીજે દિવસે ગુજરાત આવ્યા અને પાછું 5 લાખ કરોડ રૂપિયાનો સમિયાણો બાંધ્યો. આખા ગુજરાતમાંથી અધિકારીઓને ભેગા કરીને મહિલાઓ બોલાવવામાં આવી અને મહિલાઓને કીધું કે મેં રાખી કી ભેટ દેને આવ્યો હું. એટલે બધી મહિલાઓ કહ્યું કે રાખી કી ભેટ એટલે શું? એમ આમ તો પ્રજાના ટેક્સના પૈસા હોય એમાંથી વહીવટ કરીએ અને આપણે પ્રજાને એની સુખાકારી કે સુવિધા આપીએ, પણ છતાં એમણે કહ્યું ભેટ. એટલે ભેટ કોને કહેવાય? આપણે આપણા કમાયેલા પૈસામાંથી કોઈને આપીએ અને ભેટ કહેવાય. પણ છતાં એમને આપણે કીધું એટલે માન્ય રાખ્યું, આપણે પ્રધાનમંત્રીની ગરિમાને પેલું ના પહોંચાડીએ. પણ મને એમ થાય છે કે જે બિલ જે પાસ થયું એનું ઇમ્પ્લિમેન્ટેશન 2026માં કદાચ થઈ શકે એવું છે. તમે સમજો, બહુ અગત્યની વાત. એ વાતની 2023માં એમણે વાત કરી અને રાખી કી ભેટની વાત કરી. તો બીજી 3 રાખી હજી બાકી છે. તો એ મહિલાઓ પૂછશે કે બીજી કઈ ભેટ આપશો? એટલે આ પ્રલોભન તો અહીંયા ગુજરાતમાં આપ્યું, હવે મહારાષ્ટ્રમાં લાડકવાઈ બહેનોનું આપ્યું. બીજી વાત એવી કરી કે મહારાષ્ટ્રની ચૂંટણી ચાલુ થતાં પહેલાં મહારાષ્ટ્રમાં 400 રૂપિયા ગેસનો બાટલો આપવાની વાત કરી. તો હું કહું છું, ગુજરાતમાં 1100 રૂપિયા બાજુમાં છે, તો ગુજરાતે ગુનો શું કર્યો મને ખબર નથી પડતી. રાજસ્થાનમાં તમે સસ્તો આપો, મહારાષ્ટ્રમાં સસ્તો આપો ચૂંટણી હોય એટલે, તો પણ ગુજરાતમાં કેમ નહીં? એટલે માત્ર ચૂંટણીલક્ષી યોજનાઓ અને ચૂંટણીલક્ષી પ્રલોભનો આપીએ તો આજે કેટલીક જગ્યાએ એવું હોય છે કે પ્રલોભનોમાં જનતા આવી જતી હોય છે, પાછળથી બધી ખબર પડે કે ખરેખર શું થયું. અને મહારાષ્ટ્રની અંદર આ બેની વાત તો બરાબર છે, પણ સૌથી મોટો મુદ્દો છે ને પેલું હમણાં લાયા છે કે બટેંગે તો કટેંગે. હવે બહુ સમજવાવાળી વસ્તુ છે. મેં આજે દરેક ચેનલમાં કહ્યું છે મારી ડિબેટ કે 140 કરોડ દેશની જનતા છે, એની અંદર હું સીધું કહેવા માંગુ છું, મુસલમાનો કેટલા? 15%, 20 કરોડ, 25 કરોડ, બરાબર. તો 140 કરોડની સામે એ લોકો 20-25 કરોડ હોય, એનાથી તમે ડરાવવાની કોશિશ હિન્દુસ્તાનના નાગરિકોને શેના માટે કરી રહ્યા છો? એનો જવાબ ખરેખર પ્રધાનમંત્રીએ આપવો જોઈએ. શેના માટે બટેંગે તો કટેંગે? અરે ભાઈ, હિન્દુસ્તાનની જનતા એક જ છે, ક્યાંય બટવાની કટવાની વાત નથી. આ જે વાતો કરી અને જે વાત ડર પેસાડવાની કરી છે, આ ડરની રાજનીતિમાંથી દેશની જનતાએ, હું કહું છું, નીકળી જવાની જરૂર છે. આપણે પહોંચી વળી શકીએ એમ છીએ, એ કોઈ પણ હોય. હું શાહપુરના અમદાવાદમાં જન્મેલો હિન્દુ છું, એનાથી કઈ ડરી જવાની વાત છે? તેના માટે ડરાવો છો તમે? સવાલ મોટામાં મોટો આ છે. અને દેશની જનતાએ આવનારી ચૂંટણીઓમાં
હવે પછીની ચૂંટણીઓમાં પણ વિચારવાનો સમય છે કે વાતો કરવામાં નહીં. તમે કહો 2 લાખ કરોડ આપ્યા, 1 લાખ કરોડ આપ્યા. આપણા ગુજરાતમાં છે ને, બોટાદ ને ભાવનગર દરેક જિલ્લામાં અમારા પ્રવક્તા મનહરભાઈ પટેલે કહ્યું હતું કે તમે શ્વેત પત્ર બહાર પાડો કે તમે જેટલા 1000 કરોડ બોલીને ગયા છો એ કેટલા 1000 કરોડ તમે આપ્યા, અને એનું શ્વેત પત્ર તમે મીડિયામાં તો આપો કે અહીંયા ગાડે આપ્યા ને અહીંયા ખર્ચાયા. નથી આપતા, ક્યારેય નહીં. કોઈ જાતના બોલેલા વાક્યોના કે આંકડાના શ્વેત પત્ર આપણી પાસે નથી. અને તમે ઝારખંડની જે વાત કરી ને કે ઝારખંડમાં આટલા રૂપિયા અમે આપ્યા, કેમ પ્રજાએ મત ના આપ્યા? એટલા માટે કે ત્યાં આદિવાસીઓ સાથે શું કર્યું છે, એના નેતાઓ સાથે ભારતીય જનતા પાર્ટીએ સત્તામાં હોવાથી શું કર્યું છે એ રાજ્યની જનતા જાણી ગઈ. સાહેબ, કોઈકને જેલમાં મોકલી દેવો, એની 2 જ વાત છે, કાં તો શરણે થઈ જાઓ કાં અંદર જતા રહો, બેમાંથી એક જ વાત. આ જે નીતિ છે ને એનાથી લાંબુ ન ચાલે સાહેબ. ઇન્દિરાજી પણ 4 મધ્યાહને સુરત તપતો હતો એમનું. અને ક્યારેય તમે વિચાર કરો, વાજપેયીજી હતા એ સન્માનીય નેતા હતા. આજે ઇન્દિરાજી અને રાજીવજી એમણે કોઈ દાડો એક બ્લેક રાજનીતિ ક્યારેય કરી નથી, કે ક્યારેય તિરસ્કારની રાજનીતિ નથી કરી. અને અહીંયા આગળ તિરસ્કારની રાજનીતિ સિવાય કોઈ વાત નથી. અરે સાહેબ, ગુજરાતના ગૃહમંત્રી જેવા નેશનલ લીડર રાહુલજી, જે તમે વાત શું કરતા હતા, આજે નરેન્દ્ર મોદીને સક્ષમ આવીને ઉભેલા માણસની જોડે તમે આવી ટ્વીટ ખોટી કરો, તો તમે વાયનાડમાં જે પ્રિયંકાજી જીત્યા એની સામે કઈ ટ્વીટ કરો ને, કેમ નથી કરતા? મને એક ખબર નથી પડતી કે આ રાજનીતિમાંથી બહાર આવવાની જરૂર છે. હાર જીત તો તમને મુબારક, તમે જીતી ગયા છો. હવે હું કહું છું, મહારાષ્ટ્રની જનતાનું ભલું તો કરજો, જે કહ્યું છે તો કરજો, એ વાત ખરી છે. બાકી તમે જેને કહેવાય ને કે નકારાત્મક રાજનીતિ, વિરોધાભાસની રાજનીતિ, એનાથી દૂર રહેવાની જરૂર છે. અને હું હજી ફરીથી કહું છું કુંજભાઈ કે તમને કહું છું કે તમારે મંતવ્યની ટીમ સાથે વાવની વિધાનસભા વિસ્તારમાં જવાની જરૂર છે. એટલા માટે કહું છું અઠવાડિયામાં કે આજે જે પ્રશ્નો છે જોશો અને તમે 6 મહિના પછી જોજો, તમને ખબર તો પડી જાય કે ખરેખર પરિસ્થિતિ શું છે. બાકી આ માત્ર ને માત્ર આ સ્વરૂપજી ઠાકોરની જીત છે, ભારતીય જનતા પાર્ટીની જીત નથી. આ ભાભરના 3 બૂથ રાઉન્ડ ખુલ્યા ને એમાં ઠાકોર સમાજના મતે સ્વરૂપજીને જીતાડ્યા છે. બાકી ભારતીય જનતા પાર્ટીએ આખી પાર્ટી જોકી દીધી. વાવ વિધાનસભામાં કશું કાઢી નથી શક્યા. એ વાવ હોય, સુઈગામ હોય, કોઈ પણ જગ્યા હોય, કોઈ બાકી નથી રાખી. પૈસાની છોડો ઉડાડવામાં બાકી નથી રાખી. અમારી પાસે તો એવા રૂપિયા જ નથી કે અમે ઉડાડીએ. તમે મહારાષ્ટ્રની અંદર જુઓ કે ચૂંટણીના 2-3 દિવસ પહેલા સાહેબ 5-5 કરોડ રૂપિયા સાથે ભારતીય જનતા પાર્ટીની છોડો ઉડતી હોય. પેલા એકનાથ શિંદેના પણ કોઈક માણસ 2 કરોડ સાથે. અરે મને એમ થાય છે તમારી પાસે પૈસા છે ભાઈ, પ્રેસ છે એવું કહી શકાય, તમે બધું કરી શકો, પણ જીવનની અંદર સકારાત્મક રાજનીતિ કરો અને લોકશાહીની અંદર વિરોધ પક્ષનું સન્માન કરવાની જરૂર છે. આ રીતની રાજનીતિ ક્યારેય નહીં ચાલે અને ક્યારેય આ જનતા સ્વીકારશે પણ નહીં. પ્રશાંતભાઈ પાસેથી જવાબ મેળવ્યો. પ્રશાંતભાઈ, શું કહેવું છે? સૌથી પહેલા હું પંચાલ સાહેબના છેલ્લા વાક્યનો જવાબ આપીશ કે એમણે ક્યાંક ને ક્યાંક પ્રજાએ જે ચુકાદો આપ્યો એની પર પ્રશ્નાર્થ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી પર કરે, નરેન્દ્ર મોદી પર કરે, એ તો માની લીધું, પણ પ્રજાએ એ છેલ્લે એવું બોલ્યા સ્વીકારશે નહીં. અરે ભાઈ, સ્વીકારી લીધું છે. અને સ્વરૂપજી ઠાકોર એમણે જે સવાલો કર્યા એમાં જ એમણે જવાબ આપ્યા કે તમે બટેંગે તો કટેંગે કેમ બોલો છો? અરે ભાઈ, છેવટે તમે જ બોલ્યા. અરે સ્વરૂપજી ઠાકોર અમારા અધિકૃત કેન્ડિડેટ હતા, અને તમે એવું કહો કે ભાજપ જીત્યું જ નથી, સ્વરૂપજી જીત્યા છે કારણ કે ઠાકોર હતા. તો આ કોંગ્રેસની જે માનસિકતા છે બાંટવાની, સમાજમાં વિભાજન કરવાની, આ ઠાકોર, આ બ્રાહ્મણ, આ પટેલ, અને તમે 15-20 કરોડથી ડરાવવાની વાત કરતા હતા ને સાહેબ, તો હું એમ કહું કે કોંગ્રેસ જ ડરે છે એ 15-20 કરોડ મતથી. એટલા માટે તો આ દેશના આરાધ્ય દેવ એવા પ્રભુ શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જતા આ કોંગ્રેસ પાર્ટીને શરમ આવતી હતી અને બીક લાગતી હતી. એમણે સાપુર અમદાવાદની વાત કરી, હું પણ સાપુર અમદાવાદમાં રહેતો હતો, તો એમણે એમના આત્મા ઉપર હાથ મૂકીને પૂછવું જોઈએ કે એ 1980-90ના દાયકામાં કોંગ્રેસના શાસનમાં આ જે ભાઈઓ હતા, ભાઈ લોક હતા અથવા ભાઈજાનો હતા, જેમની લુખાગીરી, દાદાગીરીઓ ચાલતી હતી, જેના કારણે કરફ્યુ પડતા હતા અમદાવાદમાં અને ગુજરાતમાં. પ્રશાંતભાઈ,